હાલો હવે કાચા રસ્તે જો ચડી ગયા છીએ લાલેશ્વર મહાદેવ પહોંચવા આવશું હવે રફ રસ્તો છે એટલે ધીમે ધીમે બધા ચાલીને ભાઈ ભક્તો ચાલી રહ્યા છે. જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે છેલ્લો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાસ. તો મિત્રો પહેલા તો બધાને હર હર મહાદેવ, જય સિયારામ. અને આપણે આજે બાપુ સાથે બાલાજી મંદિર વાળા બાપુ પરમ પૂજ્ય યોગેશ બાપુ સાથે આપણે જવાનું છે લાલેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. ચાલો મિત્રો હવે આપણે નીકળશું અહીંથી બાલાજી મંદિરથી લાલેશ્વર મહાદેવ દર્શન કરવા માટે બાપુ સાથે. ચાલો મિત્રો જો બધા દેવળે દીવાબત્તી કરતા કરતા હવે અહીંયા મુકેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને છે જ વિરામ લઈશું. ચાલતા ચાલતા મુકેશભાઈના ઘરે પહોંચી ગયા છે, થોડો આરામ લઈશું બાપુ સાથે. ચાલો મિત્રો ચા પાણી પીને હવે આગળ પ્રસ્થાન હાલવાના ચાલુ કરી દીધા છે બાપુ સાથે. ચાલો મિત્રો ભાઈ ભક્તો સાથે બાપુ જોવા રેલવે સ્ટેશનમાંથી ઉતરીને લાલેશ્વર મહાદેવ જોવા માટે. ચાલો મિત્રો જો લીંબડી રોડ હવે ચડી ગયા છે બધા ભાવિક ભક્તો સાથે બાપુ દર્શન કરવા માટે લાલેશ્વર મહાદેવ જાય છે. મહાદેવના હર મહાદેવના નાદ સાથે. ચાલો મિત્રો હવે આપણે બાપુ સાથે વાવવાળા મેરડી માતાજીએ પગી ગયા છીએ. આપણે સરસ મજાના મેરડીમાંના પણ દર્શન કરશું. મેરડીમાંના દર્શન. ચાલો મિત્રો બધા મેરડીમાં દર્શન કરવા અમે બધા મેરડીમાં દર્શન કરી દીધા. મેરડીમાં બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું. ચાલો મિત્રો મેરડીમાં દર્શન કરીને હવે આગળ પાછા આપણે ચાલશું લાલેશ્વર મહાદેવ જવા માટે. બધાએ થોડોક આરામ કરી લીધો અને દર્શન પણ કરી લીધા. હવે પાછા આગળ આપણે ચાલતા ચાલતા લાલેશ્વર મહાદેવ પહોંચી જઈશું. ઘણા અડધે પહોંચી જાય છે. આવી ગયા છીએ. હવે લાલેશ્વર મહાદેવ બહુ દૂર નથી. બાપુ સાથે એમના રસ્તો સરસ મજાનો કપાઈ ગયો છે. આગળ જો બધા ભક્તો ભાઈ ભક્તો હેલા જાય છે. લાલેશ્વર મહાદેવ 1 કિલોમીટર દૂર છે. હાલો સામેના રસ્તેથી જવાનું છે લાલેશ્વર મહાદેવ. સામે જાય છે રસ્તો અને બાપુ પણ એટલે પહોંચી ગયા છે. હવે આપણે આગળ જઈશું. હાલો હવે કાચા રસ્તે જો ચડી ગયા છીએ લાલેશ્વર મહાદેવ પહોંચવા આવશું. હવે રફ રસ્તો છે એટલે ધીમે ધીમે બધા ચાલીને ભાઈ ભક્તો ચાલી રહ્યા છે. ચાલો મિત્રો ફાઇનલી જો આપણે બધા પહોંચી ગયા છીએ લાલેશ્વર મહાદેવ. સરસ મજાના જો બાપુ પણ પહોંચી ગયા અને દર્શન પણ કરશું અંદર જઈને. આ છે આપણે લાલેશ્વર મહાદેવ મંદિર જે 4 ગામના સીમાડે છે. સરસ મજાનું મંદિર છે. હવે જઈને આપણે દર્શન કરશું બધા. ચાલો મિત્રો આ છે આપણે લાલેશ્વર મહાદેવના દર્શન કરશું અને બાપુ પણ દર્શન કરવા માટે બેસી ગયા છે. મહામૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ વંદનાં મૃત્યોર્મુક્ષેમ ચાલો મિત્રો આ છે લાલેશ્વર મહાદેવ. તમે પણ બધા લાલેશ્વર મહાદેવના દર્શન કરો અને લાલેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવો. સરસ મજાના ઘરે બેઠા
તો આ મસ્ત મજાના મેં પણ આશીર્વાદ મેળવી લીધા અને તમે પણ આશીર્વાદ. ચાલો મિત્રો, જો બધા દર્શન કરી દીધા અને બધા બેઠા છે બાપુ પાસે. બસ મજાના જો બાપુના પણ દર્શન કરી દીધા.